આવા સરસ મજાનું સાહેબ ગઈતા આત્મા પાછળ નામ સ્મરણ થતું હોય, કોઈ ભાગ્યશાળી આત્મા હોય ના કળિયુગની માલિકોર એમની પાછળ આવા પ્રભુના પ્રસંગ કહેવાય હો સાહેબ. અને અમારા મગન કાકા, મારે કાકા થાય, મગનભાઈનો કેવું જીવન ચરિત્ર સાહેબ. અને એમાંય સેવા કરતા કરતા તમે લીલાબેન વિચાર તો કરો, રાવટીની માલિકો સેવા આપતા હતા સાહેબ. દેવા વાળા તો દઈ આગે, પણ વિતરણ કરવું ને એ બહુ વહમુસ. અને એમાંય અમારા મગનભાઈનો આત્મા હસમુખાન હેતાવ મરકીને કાઢે વેણ, કવિ કે ને કાંટો નો લાગજો પછી ભલે હોય પારકી છે. આવા આત્મા પાછળ તમે હું મળ્યા હોય સાહેબ. અને એની પાછળ નામ સ્મરણ થતું હોય કે નામ સ્મરણનો મહિમા મોટો, વેદ મુનિ જસ ગાય નામે પાપી પાવન થાય. કેવી નામની સાહેબ તાકાત. અને ક્યું નામ. ભગવાન રામ જેદી વનમાં ગયા, પંચવટીમાં મઢુલી બનાવીને રેવા લાગ્યા ને, તેથી લક્ષ્મણજી ફળ ફૂલ વીણવા જાય. ફળ ફૂલ વીણીને આવે ને ત્યાં હવા પોર દી સડી ગયો હોય સાહેબ. લક્ષ્મણજી ફળ ફૂલ વીણીને આવે ને હવા પોર દી સડી ગયો હોય, ભગવાન રામ પૂજામાં બેઠા હોય. તઈએ લક્ષ્મણજીના મનમાં એમ થયું કે મારો મોટો ભાઈ પોતે ભગવાન, મારો મોટો ભાઈ પોતે બ્રહ્મનો અવતાર, તો પછી આ ભજન કેનું કરે, આ પૂજા કેની કરે? એનાથી મોટો કોણ છે? પણ સાહેબ એ યુગની અંદર મર્યાદા હતી હો. મોટા ભાઈ હમ બોલાય નહીં, પણ તન મનની જાણવા વાળા ભગવાન રામ જાણી ગયા કે લક્ષ્મણના મનમાં કઈ પ્રશ્ન ખૂટે છો. રામે કીધું કે લખન શું પ્રશ્ન છે બાપ? લક્ષ્મણજીએ કીધું પ્રભુ રામ, મોટા ભાઈ તમે પોતે ભગવાન ક્યાં, તમે બ્રહ્મનો અવતાર ક્યાં, તો પછી આ ભજન કેનું કરો? તમારાથી મોટો કોણ છે? રામે કીધું કે લક્ષ્મણ, હું આપણા જૂના ધર્મનું ધ્યાન ધરું છું. કે આપણો જૂનો ધર્મ આ કેદુનો ક્યાંથી આવ્યો? રામે કીધું કે લક્ષ્મણ, જેદી નોતી આ ધરતી ને આકાશ, નોતા સાંધો ને સૂરજ, તેદુનો આપણો આ ધર્મ. સાહેબ માણસ માત્રનો એક જ ધર્મ હોય, સનાતન સત્ય. તેદુનો લક્ષ્મણ આપણો આ ધર્મ, હું એનું ભજન કરું છું, એનું ધ્યાન ધરું છું. લક્ષ્મણજીએ કીધું કે મોટા ભાઈ, તો આ ધર્મ મને સમજાવો ને, હું આનું ભજન કરું. રામે કીધું કે લક્ષ્મણ, વસ્તુ છે મોટી ને પાત્ર છે નાનું, આ ઠામ વિના નહીં ઠેરાય. સાહેબ વિચાર તો કરો, લક્ષ્મણ જેવું પાત્ર, શેષનો અવતાર, એટલું જ નહીં પરશુરામને પરસેવો વારી દે આવો લક્ષ્મણ. અને રામ એમ કે લક્ષ્મણ, વસ્તુ છે મોટી ને પાત્ર છે નાનું, આ ઠામ વિના નહીં ઠેરાય. સાહેબ આ કઈ વસ્તુ છે? કોક સદગુરુને જઈને પૂછી લેજો હો બાપ. લક્ષ્મણે કીધું મોટા ભાઈ, તો આ વાત કેદી કરશો? કે આ અવતારમાં નહીં, કૃષ્ણ અવતારમાં. સાહેબ 3 યુગ વહી ગયા, વાત ન થઈ. અને આ ઘોડ કળીકાળની માલિકો કેવલ નામ આધાર. આજ લીલાબેન જે કરે છે ને, એ નામના સ્મરણ કરી લ્યો ને, એટલે બધો મહાધર્મ આવી જાય. એટલે બહુ ટાઈમ નહીં લો આપણને બેનને સાંભળવા. પણ પરમાત્માએ આવો મનુષ્યનો અવતાર આપ્યો સાહેબ. કાંઈ ન થાય ને, આ મંડળ બેનો હાકે છે એવું કાંઈ કદાચ આપણાથી ન થાય ને સાહેબ, તો એક માને બાપને 2 ટાઈમ હારો રોટલો દઈજો, જિંદગીમાં મોરો દી ન ઉગે સાહેબ. માને બાપને હસવી લીજો સાહેબ. આપણા માટે થઈને આપણા મા બાપે સાહેબ કેટલી કષ્ટ વેઠી.
રાત દી એક કર્યા છો, એને શું અપેક્ષા હોય સાહેબ કે મારા સહેલા શ્વાસે મારા દીકરા મને હાસવે. એને તમારા રૂપિયાની જર ઝવેરાતની જરૂર નથી, સંતાનના ઉફની જરૂર છે. પણ ક્યાંક ક્યાંક લીલાબેન મળતું નથી હો. હે આહા, એમ કે તમે શું કર્યું તમને ન ખબર પડે. તેથી સાહેબ આ બાપ ભાંગી જાય હો. ખબર નહોતી પડતી એટલે 100 વીઘા રાખી તું 10 દાના ગારિયા મીનો કરવા. હા સાહેબ, વૃદ્ધ મા બાપ હોય અને મારી બેન દીકરી કોઈ જો અળપ સડે રોંઢે એમ કે બા સફરજન સુધારી દઉં. હા સાહેબ, જો આટલું કયો ને એ મા બાપના આશીર્વાદ કદાચ નાભીમાંથી નીકળી જાય ને તો તમારા વિધિના સકેડા ફેરવી નાખ્યા તાકાત આપણા મા બાપમાં. હે અને અમારે લીલાબેન 2 સ્વામિનારાયણ મંદિર, 2 બાઈઓ હવે ઠેલિયું લઈને ધોળ મંદિરે જતી હોય. પ્રણામ, જાવું જ જોઈએ મંદિરે. પણ તમારા મંદિરે જવાના ટાઈમે તમારા વૃદ્ધ મા બાપને તમારા ટેકાની જરૂર હોય ને તો એને બાવડું જાળીને બાથરૂમ સુધી પોગાડજો. ભગવાન ઘીરે દર્શન દેવા આવશે સાહેબ. હે એટલે સાહેબ, આવા પ્રસંગ મારી પાસે ઘણાય છે પણ આપણે બેનને સાંભળવા છે. બોલ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સરસ. સરસ મજાના ભાઈ શ્રી જયંતિભાઈ અહીંયા આપણને એક પ્રેરણા આપી ગયા કે કાંઈ ન કરો તો કાંઈ નહીં, પણ એક